ગાંધીનગરમાં આંદોલનના મંડાણ થાય આંદોલનના મંડાણની પહેલાં અમુક ચર્ચાઓ ગ્રુપની અંદર વાયરલ થઈ ગઈ છે। એ ચર્ચાઓ એવી છે કે સરકારી કર્મચારીઓને સલાહ આપી રહી છે। એ સલાહમાં એવું છે કે કોઈ પણ સરકારી કર્મચારીએ હમણાં કરપ્શન ન કરવું, કેમ કે સરકાર આપણા પર નજર રાખીને બેઠી છે। નજર કેમ રાખીને બેઠી છે? તો આંદોલન ચલાવવાનું છે। આંદોલન શેનું ચલાવવાનું છે? ગુજરાતમાંથી ફિક્સ પે નીતિ નાબૂદ કરવાનું આંદોલન ચલાવવાનું છે। એક આખું ગ્રુપ છે, ટીમ રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત કરીને। એ ગ્રુપની અંદર મેસેજ એક પછી એક મૂકવામાં આવી રહ્યા છે। એ મેસેજ મૂકવામાં આવી રહ્યા છે, એમાં શહીદ થવા સુધીની તૈયારીઓ બતાવવામાં આવી છે, પણ સાથે સાથે સરકારી કર્મચારીઓને સલાહ પણ આપવામાં આવી છે કે કરપ્શન હમણાં નહીં કરતા, કેમ કે હમણાં સરકારની નજર તમારા પર છે। જો કરપ્શન કરતા પકડાયા તો ફિક્સ પે નાબૂદ થવાની શક્યતાઓ છે બહુ જ ઓછી છે। એક તરફ એવા કર્મચારીઓ છે કે જે પોતાના હક માટે, ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે, એવું કહી રહ્યા છે બાકી બધા રાજ્યોના ઉદાહરણ આપતી વખતે કે જો આ જ સરકાર એ રાજ્યમાં હોય અને ત્યાં થઈ શકતું હોય તો આપણા રાજ્યમાં ફિક્સ પે નીતિ કેમ નાબૂદ નથી થતી? ફિક્સ પે નીતિ નાબૂદ કરવા, પ્રોબેશનનો પીરિયડ ઘટાડવા માટે, સરકારી કર્મચારીઓને બાકીના જે અલાઉન્સીસ જે 5 વર્ષ સુધી નથી મળતા એ બધા જ આપવા માટે લડત ચલાવવામાં આવી રહી છે। બીજી બાજુ રાજ્યમાંથી દર થોડા દિવસે એવા કર્મચારીઓ પકડાય પણ છે, વર્ગ 3 વર્ગ 4ના કર્મચારીઓ કે જે ભ્રષ્ટાચાર કરતા, લાંચ લેતા પકડાય છે। એ બધાની વચ્ચે એક આખું સોશિયલ મીડિયા પર આંદોલન ચાલ્યું, રિમૂવ ફિક્સ પે ઇન ગુજરાત આવું હેશટેગ સાથે, અને એ હેશટેગ ઘણી બધી વખત સોશિયલ મીડિયા પર, ખાસ ટ્વિટર પર ટ્રેન્ડમાં પણ હોય છે। એ ટ્રેન્ડમાં પણ હોય છે, એની સાથે હવે આંદોલન કરવાની તૈયારીઓ પણ થઈ રહી છે। મજદૂર સંઘે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને એવી માંગ કરી છે કે તમે અમારી વાત સાંભળો, તમે પ્રોબેશન પીરિયડ પણ ઘટાડો અને ફિક્સ પે નીતિ નાબૂદ કરો, બાકીના અલાઉન્સીસ છે એ પણ આપો। જો તમે હવે કર્મચારીઓની વાત નહીં સાંભળો તો આંદોલન ઉગ્ર કરવામાં આવશે। મજદૂર સંઘ પર તો આરોપ લાગ્યા છે કે ભગીની સંસ્થા છે સરકારની, પણ જે કર્મચારીઓ ગ્રુપ બનાવીને બેઠા છે એ ગ્રુપમાં પણ અજબ પ્રકારની વાતો કરવામાં આવે છે। એક સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ રહી છે। એ પોસ્ટમાં એ ગ્રુપનો સ્ક્રીનશોટ છે અને એમાં આવેલો મેસેજ છે। એ મેસેજમાં લખવામાં આવ્યું છે, બધા મિત્રોને એક જ વિનંતી છે, શહીદ બનવા માટે તૈયાર રહો અને ફિક્સ પે માટે આંદોલન કરો, બાકી બોલવાથી કે આવા ટ્રેન્ડ ચલાવવાથી કશું થવાનું નથી। અને એક બીજી વાત, આપણા કોઈ પણ મિત્રએ હમણાં કરપ્શન કરવું નહીં। આ સરકાર આપણા પર નજર રાખીને બેઠી છે। કોઈ પણ મિત્ર કરપ્શન કરતા પકડાશે તો સીધા ડિસમિસ જ કરશે, એ યાદ રાખવું। એટલે જયદીપભાઈ, જનકભાઈ ચાવડા કરપ્શન કરતા પકડાયા છે એટલે બાકી બધા મિત્રો યાદ રાખજો। વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટેનું આંદોલન, ફિક્સ પે નીતિ નાબૂદ કરવા માટેની વાત, અને વાતની વચ્ચે આ પ્રકારનો મેસેજ। ગુજરાતની અંદર સરકારી કર્મચારીઓ આમ પણ ઘણી બધી વખત સવાલોના ઘેરામાં રહેતા હોય છે। એ સવાલોના ઘેરામાં એ પોતાના હક માટે જ્યારે લડવા જાય છે ત્યારે એ જ કર્મચારીઓ છે કે જે પોતાની જ નીતિ પર આવી રીતે સવાલ ઉઠાવી રહ્યા છે। અત્યારે તો આ પ્રકારના મેસેજો એ ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા છે। આગામી સમયમાં રણનીતિ પણ ઘડાઈ રહી છે આંદોલનની। ફિક્સ પે નીતિને નાબૂદ કરવા માટે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ છે માંગ કરી રહ્યા છે। જોવાનું એ રહેશે કે આ વાયરલ થયેલા મેસેજ પર કર્મચારી સંઘનું શું નિવેદન આવે છે। જોવાનું એ પણ રહેશે કે શું આંદોલન માટેની રણનીતિ તૈયાર છે, આંદોલન થાય છે। જોવાનું એ પણ રહેશે કે કર્મચારીઓની માંગ પર સરકાર શું પ્રતિભાવ આપે છે। જ્યારે કર્મચારીઓ આંદોલન કરે છે, સરકાર એમના પગારમાં વધારો કરી દે છે, થોડા ઘણા અંશે મહદઅંશે એમાં સુધારો થાય છે, પણ ફિક્સ પે નીતિ નાબૂદ નથી થતી। ઓપી ઓલ્ડ પેન્શન સ્કીમ છે એને પણ બંધ કરી દેવામાં આવી છે। એટલે એક તો એ રોષ છે અને એક આ રોષ ઉલટાનો વધારાનો આક્રોશ છે। જોવાનું એ રહેશે કે આ બધા જ વિષયો પર સરકાર હવે શું જવાબ આપે છે, સરકારનું વલણ શું છે। શું ગાંધીનગરમાં ફરી એકવાર ટીંગાટોળીના દ્રશ્યો આપણને જોવા મળશે? શું ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના એ દ્રશ્યો આપણને જોવા મળશે? અપેક્ષા રાખીએ કે આંદોલનો અને ટીંગાટોળી થયા સિવાય એક પક્ષે રજૂઆત કરવામાં આવે, બીજા પક્ષે રજૂઆતને સાંભળવામાં આવે અને એનું નિરાકરણ આવે। કોઈ વચલો રસ્તો હોય તો એ પણ કાઢવામાં આવે જો એની જરૂરિયાત લાગતી હોય તો। તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।